એટલું બધું કામ કરવું પડશે મને નહોતી ખબર। મહાદેવ સ્વાગત છે આપણા નવા મિની વ્લોગમાં। તો આજના દિવસની શરૂઆત થઈ ગઈ હનુમાન દાદાના મંદિરનું કામ માટે ચાલુ છે ત્યાંથી, કેમ કે બીજી થાંભલી અમારે ભરવાની હતી। એક થાંભલી જો ભરાઈ ગઈ છે, કેવી ભરાણી કોમેન્ટ કરજો। પછી ત્યાંથી આવી ગયો વાસુની દુકાને અને વચ્ચે આદો દાતો તો મને કે મને લેજે, મેં કીધું કાંઈ વાંધો નહીં, હું લઈ જ લઈ। અને આ છે અમારા ગામના સરપંચ। હાય। ત્યાંથી આવી ગયો સીધો હોટલે ચા પીવા, કેમ કે ચા વગર કોટો ચડે નહીં અને ભાઈ પકાએ હાલ ચા બનાવી હતી। ઓહો। પછી નીકળી ગયો લાઠી જવાનું, વાતાવરણ કઈક આવું હતું અને આવી ગયો સીધો ફળ લેવા। ફળ ખાતા રહી બળ કરતા રહી એવું મેં સાંભળ્યું હતું, એટલે લઈ લીધા ફળ। આ છે અમાર ભરતભાઈ છોકરો હેટલો, જો તમે જોઈ શકો। મઠના કેમેરાનું કામ કરવાનું હતું એટલે પાછા આવી ગયા મઠે, કેમ કે થોડુંક આજે બળનું કામે હતું અને બળ કરવું પડે એમ હતું, કેમ કે પંચમાં નામ છે એટલે બળ કર્યા વગર છૂટકી નથી। મેં કીધું ઘડીક પોરો ખાઈ લો કાકા, તમે કરો તો એને ત્યાં 2 કલાક કામ પતાવીને આવી ગયો બેંકમાં। થોડુંક ડિપોઝિટ નું કાર્ય હતું, એ ડિપોઝિટ કરવા બેંકે। પછી થોડીક ભૂખ લાગી તો આવી ગયો લાલભાઈ વાણી અહીંયા ભજીયા ખાવા। ત્યાં સામે કિશન ડાંગર ઉભો હતો, એ કે ભાઈ મારા ગળામાં દુખે છે, મારે હાલે એમ નથી। પણ મેં કીધું ભાઈ મને એકલા હવે જી બેઠે નહીં, એકલો ખાનારો હંમેશા પાપને પોષે છે, મેં એવું સાંભળ્યું હતું। એટલે ચોરે બેઠેલા મારા મિત્રો હાટું હું લઈને આવી ગયો ભજીયા। મેં કીધું તમે ખાવ ને ભાઈ, ટાઢોડું છે એટલે મજા આવશે। એટલામાં પડી ગઈ હા। ત્યાં મઠે અમારે થોડુંક દૈવિક કાર્ય હતું એટલે બધા ભાઈઓ ભેગા થયા હતા। તો અમે બધા સીમાડે ગોઠવાઈ ગયા, મામૈયા કાકા ને દેવો અને ગગી કાકા દાંત કાઢતા હતા। હવે કઈ બાબત ના આવતા મારો રામ જાણે। દત્તભાઈ ને રાતે 12 વાગે ભૂખ લાગી, ઉપાડ્યા અને લાઠી ભજીયા ખાવે। ત્યાં સામે થોડાક પોલીસ વાળા ભાઈબંધ મળી ગયા અને હાય હેલો કર્યું ને આજનો દી બસ અહીંયા સુધી લ્યો તી। જય ઠાકર।